નમસ્કાર મિત્રો સિંગર વિજયભાઈ સુવાળાએ જે પેટ્રોલ હમણાં પતી ગયું છે તેના વિશે જોરદાર સોંગ ગાયું છે કે પતી ગયું પેટ્રોલ પતી ગયું। હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, આપણે તેના વિશે પછી વાતચીત કરીએ। હમણાં સવારના આપણે જોઈએ છે જે પેટ્રોલ પંપે જો ટ્રાફિક કે પતી ગયું નહીં પતી ગયું, ચિંતા ના કરશો, આગળ બહુ વ્યવસ્થા કરી છે પેટ્રોલ ડીઝલની, કોઈ ચિંતા કરશો ના। મોદી સાહેબ સદ્ધર બેઠા છે એટલા માટે ગાવાનું મન થાય, કાળા કપડા કાઢી માર્કેટમાં એન્ટ્રી મારો। તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો છે, એમાં વિજયભાઈ એવું કહી રહ્યા છે કે નથી પત્યું, આપણી જોડે ઘણો બધો સ્ટોક પડ્યો છે। વાત સાચી છે, અમુક પેટ્રોલ પંપની અંદર પતી ગયું છે। એનું કારણ એ છે કે એક જ જગ્યાએ જો ટોલ થાય એના કારણે પેટ્રોલ પંપમાં જે પણ એમનો સ્ટોક હોય એ પતી ગયો હોય, પણ બીજી બધી જગ્યાએ અમુક જગ્યાએ હજી સુધી પેટ્રોલ છે। જે અફવા ઉડાડવામાં આવી હતી કે પેટ્રોલ નહીં મળે, પેટ્રોલ પતી જવાનું છે, ભાવ વધવાના છે, એ બધી ખોટી અફવાઓ હતી, તેનો પણ ખુલાસો કર્યો છે અને રાજ્ય સરકાર દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે, આપણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે આપણને કે 2 દિવસની અંદર પૂરતો સ્ટોક હાજર થઈ જશે અને પેટ્રોલ બીજું કશું પણ પત્યું નથી, એટલે ખોટી અફવામાં આવવું નહીં। તમે વિડીયો તો જોઈ લેશે કે અમુક લોકો પવાલીઓ લઈને આવે છે, અમુક લોકો ડ્રમ લઈને આવે છે, અમુક ટેન્કર લઈને આવે છે, પણ એ બધું તો ઠીક છે, એક કાકા આવ્યા અને એ કુકરમાં અને તપેલીમાં ડીઝલ લઈ ગયા। આપણે નોટો તો આવી અઘરી પડી જ છે। તમે વિડીયો તો જોઈ લીધો હશે, અથવા તો મેં તમને આગળ વિડીયો બતાવી દીધો હશે, અથવા તો હું તમને વિડીયો એ બતાવી નાખું।